નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આજ રોજ સાવરકુંડલા સુન્ની મુસ્લિમ જમાત દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ આવેદનપત્ર તાજેતરમાં જ અમરેલીના ભારતનગરમાં બે માસૂમ બાળકી સાથે નરાધમ શિક્ષક દ્વારા જે દુષ્કર્મ આચરવામાં આવેલ તેના વિરોધના સંદર્ભમાં આ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ આવેદનપત્રમાં માંગણી કરવામાં આવી હતી કે આ નરાધમ શિક્ષકને તાત્કાલિક ફરજ મુક્ત અને ડિસમિસ કરવામાં આવે, તેમજ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કડકમાં કડક કરવામાં આવે, તેની સામે સીટની રચના કરી અને સ્પેશિયલ પીપી દ્વારા આ કેસ ચલાવવામાં આવે તેવી ઉગ્ર માંગણી આ આવેદનપત્રમાં કરવામાં આવી હતી। આ બનાવના ઘણા સમય વીતી ગયો છતાં આ નરાધમ શિક્ષકને કોઈ ચોક્કસ કારણોસર ડિસમિસ હાલ સુધીમાં કરવામાં આવેલ નથી। ત્યારે ભાજપની આ સરકારની અંદર બેટી બચાવો બેટી પઢાઓના નારા લગાડનારી આ ભાજપની સરકાર આજે આ કુમળી વયની બે બાળકીઓને ન્યાય આપવામાં આટલો વિલંબ કેમ કરી રહી છે તેવો સવાલ અમરેલીની જનતા કરી રહી છે। ત્યારે આજરોજ સાવરકુંડલા સુન્ની મુસ્લિમ જમાતના તમામ આગેવાનોએ ઉગ્ર સ્વરૂપે રજૂઆત કરીને જણાવ્યું હતું કે આ સંદર્ભની અંદર જો આ બાળકીઓને ત્વરિત સરકાર ન્યાય આપવામાં નહીં આવે તેમજ આ નરાધમ શિક્ષકને ડિસમિસ કરવામાં નહીં આવે તો ન્યાયિક રીતે ઉચ્ચ ન્યાયાલય સુધી આની લડત ચલાવવામાં આવશે। ત્યારે ભાજપની આ સરકાર અવારનવાર બેટી બચાવો બેટી પઢાઓના નારા આપી રહી છે, નારી સુરક્ષાના ગીત ગાઈ રહી છે। ત્યારે અમરેલી જિલ્લાની અંદર જાણે કે રેઢું રાજ હોય અને નારી સુરક્ષાના નામે છીડા હોય તેનું આ ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત આ જોવા મળી રહ્યું છે। ત્યારે અમરેલી જિલ્લાની અંદર આ ઘટનાના ઘેડા પડઘા પડી રહ્યા હોય તે સમગ્ર અમરેલી જિલ્લાના તાલુકા મથકોએ મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર આપવાનો સિલસિલો અને દોર ચાલુ થઈ રહ્યો છે। ત્યારે આના રાજ્યવ્યાપી પડઘા પણ પડશે તો નવાઈ પામવા જેવું નહીં હોય। પરંતુ આજરોજ સાવરકુંડલા સુન્ની મુસ્લિમ જમાતના સમસ્ત આગેવાનો દ્વારા આ આવેદનપત્ર પાઠવી અને તાત્કાલિક આ નરાધમ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। અમારો અમરેલી ખાતે સ્કૂલની અંદર સ્કૂલના શિક્ષકે 12 વર્ષની બે મુસ્લિમ બાળાઓ પર દુષ્કર્મનો કૃત્યો આચરવાની ઘટના બની હતી। તે ઘટના સંદર્ભે આજે સાવરકુંડલા મુસ્લિમ સમાજ દ્વારા મામલતદાર સાહેબને આવેદનપત્ર દેવામાં આવ્યું છે। એ આવેદનપત્રમાં જણાવ્યું છે કે તેમને ચાર્જશીટ તાત્કાલિક થાય અને જલ્દીમાં જલ્દી ફાંસીની સજા થાય તેવી માંગણી સાથે અમે આવેદનપત્ર દેવામાં આવ્યું છે। ત્યારે અમરેલી જિલ્લાની જનતા સવાલ કરી રહી છે કે ભાજપની સંવેદનશીલ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હવે આ નરાધમ શિક્ષક મહેન્દ્ર કાવઠિયાના નિવાસસ્થાન માટે બુલડોઝર ચલાવશે કે કેમ? કારણ કે આટલો સમય વીતી ગયા છતાં રાજ્ય સરકાર કે તેના અધિકારીઓ દ્વારા આ નરાધમ શિક્ષક સામે કોઈ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી નથી। તે દર્શાવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક રાજકીય પરિબળો આ નરાધમ શિક્ષક મહેન્દ્ર કાવઠિયાને બચાવી રહ્યા છે, પરંતુ આ નરાધમ શિક્ષક કાવઠિયાને બચાવનાર અને તેમને સાથ આપનાર તમામ લોકોને આનું ચોક્કસ કુદરતના દરબારમાં ભોગવવું પડશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી। હાલમાં તો આ ઘટનાના ઘેરા પડઘા પડી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર।